ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે દેવ ઉઠી એકાદશીની વ્રત કથા સાંભળીશું. ખૂબ જ પુણ્ય ફળ આપનારી આ કથા છે. આપણે વ્રત કથા પણ સાંભળીશું અને બ્રહ્માજીએ નારદજીને આ કથાનું મહાત્મય પણ ખૂબ સરસ સમજાવ્યું છે, સંભળાવ્યું છે. અને એકાદશીના દિવસે વ્રત કેવી રીતે કરવું, કઈ વસ્તુથી ભગવાનની પૂજા કરવી, કેવા ફૂલોથી પૂજા કરવી, અને કાર્તિક માસમાં આજે આ ચતુર્માસ હોય છે એનું જે વ્રત કર્યું હોય એનું વિધિ વિધાનથી પૂજન સમાપ્તિ કેવી રીતે કરવી, તો એ સંપૂર્ણ સર્વ કાંઈ આપણે આ વિડીયોમાં સાંભળીશું. તો મિત્રો, તમને વિનંતી છે કે આ ભગવાન શ્રી હરિના ચાતુર્માસનું મહાત્મય, એકાદશીની કથા મહાત્મય પૂરા અંત સુધી સાંભળજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને ભગવાનની કથા અધૂરી છોડી અને ભગવાનનો અનાદર કરશો નહીં. પૂરા અંત સુધી વિડીયો જરૂર સાંભળજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી હરિ લક્ષ્મીપતિની જય. એક સમયની વાત છે. એક નગરમાં એક રાજા હતો. તેના રાજ્યમાં પ્રજા બહુ સુખી હતી. એકાદશીના દિવસે તેના રાજ્યમાં કોઈ પણ અન્ન ગ્રહણ કરતું ન હતું અને ના અન્નને વેચતા હતા. બધા જ ફળાહાર કરતા હતા. એકવાર ભગવાન શ્રી હરિએ રાજાની પરીક્ષા લેવાનો વિચાર કર્યો. ત્યારે ભગવાન શ્રી હરિએ એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને રસ્તા વચ્ચે રોડ ઉપર બેસી ગયા. જ્યારે રાજા ત્યાં રોડ પાસેથી રસ્તા પાસેથી પસાર થયો તો તેને આ ભગવાન બનેલી સુંદર સ્ત્રીને જોઈ. તેને સુંદરતાને જોઈને રાજા તો ચકિત રહી ગયો. રાજાએ એને પૂછ્યું કે હે સુંદરી, તો કોણ છે અને આવી રીતે અહીં રસ્તા વચ્ચે કેમ બેઠી છે? ત્યારે સુંદર સ્ત્રી બોલી. સ્ત્રી બનેલા ભગવાન કહે છે કે હું બેસહારા છું. આ દુનિયામાં મારું કોઈ નથી, મને કોઈ ઓળખતું નથી. હું કોનાથી સહાયતા માંગુ? હું અસહાય છું. રાજા તો પહેલા જ એના રૂપમાં મોહી ગયા હતા. એટલે એણે એ સુંદર સ્ત્રીને કહ્યું કે તું મારી સાથે મારા મહેલમાં ચાલ અને મારી રાણી બનીને રહે. આ સાંભળી એ સુંદર સ્ત્રી બોલી કે હું તમારી વાત તો માની લઉં, પણ તમારે આ રાજ્યનો અધિકાર મને સોંપવો પડશે. રાજ્ય પર મારો પૂરો અધિકાર હશે. હું જે પણ બનાવું તે તમારે ખાવું પડશે. રાજા તો એના રૂપમાં મોહી ગયા હતા, માટે એણે એ સ્ત્રીની બધી જ શરત સ્વીકાર કરી લીધી અને એ સ્ત્રીને તેના મહેલમાં લઈ ગયા અને તેની સાથે વિવાહ કરી લીધા. તેને રાણી બનાવી લીધી. બીજા દિવસે દેવ ઉઠી એકાદશી હતી. તો એ સુંદર સ્ત્રીએ ભગવાન બનેલા હતા એણે બધાને આદેશ આપ્યો કે બજારમાં રોજની જેમ જ આજે અન્ન વેચવામાં આવે. તેણે તો મહેલમાં માંસાહારી ભોજન બનાવડાવ્યું તથા રાજાને ખાવા માટે કહ્યું. આ બધું જોઈને રાજા કહે છે કે રાણી, આજે તો દેવ ઉઠી એકાદશી છે. હું તો માત્ર ફળાહાર કરું છું આજના દિવસે. ત્યારે એ સુંદર સ્ત્રી બનેલા ભગવાને તેની શરત યાદ રાજાને અપાવી અને કહ્યું કે આ તમારે જમવાનું તો ખાવું જ પડશે, નહીં તો હું મોટા રાજકુમારનું માથું કપાવી દઈશ. આ સાંભળીને રાજા તો બહુ દુઃખી થયા અને પછી તે તેની બધી જ વાત તેની મોટી રાણીને જઈને કહી. તો મોટી રાણી બોલી કે મહારાજ, ધર્મ ન છોડવો જોઈએ. માટે તમારે ધર્મ ન છોડવો. માટે રાજકુમારની બલિ આપી દો. દીકરો તો ફરી મળી જશે, પણ ધર્મ ભંગ થયા પછી ફરી ધર્મ નહીં મળે. આમ કહીને મોટી રાણી રડવા લાગી. એટલામાં મોટો રાજકુમાર ત્યાં આવી ગયો. માની આંખમાં આંસુ જોઈને રાજકુમારે તેની માના રડવાનું કારણ પૂછ્યું. ત્યારે મોટી રાણીએ રાજકુમારને બધી જ વાત કહી. પછી રાજકુમાર બોલ્યો કે હું મારું માથું કપાવવા તૈયાર છું. પિતાજીના ધર્મની રક્ષા જરૂર થશે માં. રાજા દુઃખી મનથી રાજકુમારનું માથું કપાવવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે એ સુંદર સ્ત્રીના રૂપમાં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને અસલ બધી વાત કરી અને કહ્યું કે હે રાજન, તું આ કઠણ પરીક્ષામાં પાર ઉતર્યો છે. ભગવાને પ્રસન્ન મનથી રાજાને વર માંગવા કહ્યું. ત્યારે રાજા બોલ્યા કે પ્રભુ, અમારી પાસે તમારું દીધેલું બધું જ છે. તમે અમારા પર તમારો આશીર્વાદ સદા રાખજો
અમારા ઉપર તમારો આશીર્વાદ વરસાવો અને અમારો ઉદ્ધાર કરો. એ સમયે ત્યાં એક વિમાન ઉતર્યું. રાજાએ મોટા રાજકુમારને રાજ્ય સોંપી દીધું અને વિમાનમાં બેસીને રાજા પરમધામ ચાલ્યા ગયા ભગવાન સાથે. હે ભગવાન શ્રી હરિ વિષ્ણુ, હે લક્ષ્મીપતિ, જેવી કૃપા તમે રાજા ઉપર વરસાવી રાજાનો ઉદ્ધાર કર્યો, એવી જ રીતે આ કથાને સાંભળનાર, સંભળાવનાર, વાંચનાર, હોંકારો ભરનાર બધા ઉપર કૃપા કરજો. જય શ્રી હરિ વિષ્ણુ. કાર્તિક માસની સુદ પક્ષની એકાદશીને દેવ ઉઠી એકાદશી કહેવાય છે. દેવ ઉઠી એકાદશીએ ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં 4 મહિનાના શયન પછી જાગે છે. એવી માન્યતા છે કે અષાઢ મહિનાની એકાદશીને દેવશયની એકાદશી હોય છે. ત્યારે ભગવાન શ્રી હરિ બધા દેવી દેવતા સાથે ક્ષીરસાગરમાં 4 મહિના સુધી શયન માટે ચાલ્યા જાય છે. આ 4 મહિના દરમિયાન કોઈ પણ શુભ કાર્ય થતા નથી. દેવ ઉઠી એકાદશીએ ભગવાન વિષ્ણુના જાગવાની સાથે જ માંગલિક અને શુભ કાર્યની શરૂઆત થાય છે. દેવ ઉઠી એકાદશીએ તુલસી વિવાહ નામથી પણ ઓળખાય છે. આ દિવસે લગ્ન વિવાહના શુભ આરંભ કાર્યો થઈ જાય છે. સૌથી પહેલા તુલસી માતાની પૂજા થાય છે. પછી ધૂમધામથી તુલસી વિવાહનું આયોજન થાય છે. તુલસીજીના વિવાહ શાલિગ્રામ સાથે કરવામાં આવે છે. શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ છે. જો કોઈ વ્યક્તિને ઘરે દીકરી નથી તો તે તુલસી વિવાહ કરીને જીવનમાં કન્યાદાનનું સુખ પુણ્ય મેળવી શકે છે. તુલસી પૂજા માટે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ થઈને તુલસીજીને જળ અર્પણ કરવું. ત્યાર પછી તુલસીજીને લાલ ચુંદડી, સિંદૂર અને હળદર ચડાવવી જોઈએ. ત્યાર પછી તુલસીજીને દૂધ અર્પણ કરવું. પછી ઘીનો દીવો કરવો, અગરબત્તી કરવી, ફળ દૂધ ધરવું, તુલસીજીની આરતી કરવી. ત્યારબાદ તુલસીજીને સુખ સમૃદ્ધિ, સારું આરોગ્ય બની રહે એવી પ્રાર્થના કરવી જોઈએ. દેવ ઉઠી એકાદશી વિશે કહેવાય છે કે આજના દિવસે રાત્રે જાગરણ કરવું જોઈએ અને ઉપવાસ કરવો જોઈએ. આજે ઉપવાસ કરવાથી 1000 અશ્વમેઘ યજ્ઞનું અને 100 રાજસુ યજ્ઞનું ફળ મળે છે. પિતૃદોષથી પીડિત લોકોને તેના પિતૃઓ માટે આ એકાદશી વ્રત જરૂર કરવું જોઈએ. આ દિવસે વિધિ વિધાનથી પૂજા કરવી લાભદાયક સાબિત થાય છે અને જીવનના અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. એક દિવસ નારદજીએ બ્રહ્માજીને તેમના પિતાને આ દેવ ઉઠી એકાદશીનું મહાત્મય પૂછ્યું હતું. બ્રહ્માજી ત્યારે જવાબ આપતા કહે છે, બ્રહ્માજી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, તમે પાપોને હરનારી અને મુક્તિ દેનારી એકાદશીનું મહાત્મય સાંભળો. પૃથ્વી પર ગંગાનું મહાત્મય અને બધા સમુદ્રો તીર્થોનું મહત્વ ત્યાં સુધી છે જ્યાં સુધી કાર્તિકની દેવ ઉઠી પ્રબોધિની એકાદશી ન આવે. મનુષ્યને જે ફળ 1000 અશ્વમેઘ 100 રાજસુ યજ્ઞથી મળે છે એ જ ફળ માત્ર પ્રબોધિની એટલે કે દેવ ઉઠી એકાદશીના વ્રતથી પ્રાપ્ત થાય છે. તો નારદજી કહે છે કે, હે પિતાજી, એક સમય ભોજન કરવાથી, રાત્રિમાં ભોજન કરવાથી અથવા આખો દિવસ ઉપવાસ કરવાથી શું ફળ મળે છે? 11 એકવાર ભોજન કરવાથી કરીને બ્રહ્માજી કહે છે કે 11 એકવાર ભોજન કરવાથી રહેવાથી 1 જન્મ, 2 વાર ભોજન ફરાળ કરવાથી 2 જન્મ અને આખો દિવસ ઉપવાસ કરવાથી 7 જન્મના પાપ નષ્ટ પામે છે. મેરુ અને મંદરાચલ પર્વત સમાન ભારે મહા મોટા પાપ નષ્ટ પામે છે તથા અનેક જન્મના કરેલા પાપ પળભરમાં નષ્ટ પામે છે. જેવી રીતે મોટો રૂનો ઢગલો હોય અને અગ્નિની નાની એવી ચિંગારી એ રૂના ઢગલાને ભસ્મ કરી દે છે, તેવી જ રીતે 11 પુણ્ય ફળથી વ્રતથી સમસ્ત પાપો નષ્ટ પામે છે. તેમ વિધિપૂર્વક થોડું એવું પુણ્ય કર્મ કરેલું ફળ આપે છે. વિધિ રહિત ગમે તેટલું પુણ્ય કામ કરો તેનું ફળ નથી મળતું. સંધ્યા કરનારા, નાસ્તિક, વેદ નિંદક, ધર્મશાસ્ત્રને દૂષિત કરનારા, મૂર્ખ, બીજાની સ્ત્રીનું અપહરણ કરવાવાળા, પાપ કર્મમાં સદાય લીન રહેનારા, દગો આપવાવાળા, વિધવા અથવા સધવા બ્રાહ્મણી સાથે ભોગ કરનાર, એ પોતાના કુળને નષ્ટ કરે છે. પર સ્ત્રીગામીને સંતાન નથી થતા, એના પૂર્વજન્મના સંચિત કરેલા બધા સારા કર્મ નષ્ટ થઈ જાય છે. જે ગુરુ અને બ્રાહ્મણો સાથે જે અહંકારમાં વાત કરે છે એ પણ ધન અને સંતાન વિહીન થઈ જાય છે. ભ્રષ્ટાચાર કરનાર, દુષ્ટની સેવા કરવાવાળા,
જે નીચ મનુષ્યની સેવા કરે છે, સંગતિ કરે છે, એ બધા જ પાપ દેવ ઉઠી હરિ પ્રબોધિની એકાદશીથી નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય માત્ર તેના મનમાં હરિ પ્રબોધિની એકાદશી દેવ ઉઠી એકાદશી વ્રત કરવાનો માત્ર સંકલ્પ જ કરે છે, એના 100 જન્મના પાપ નષ્ટ પામે છે. અને જે પ્રબોધિની એકાદશી રાત્રિમાં જાગરણ કરે છે, હરિ કીર્તન કરે છે, મંત્ર જાપ કરે છે, તેની આવનારી 100 પેઢીઓ સ્વર્ગમાં જાય છે. નરકના દુઃખોથી છૂટીને પ્રસન્નતાપૂર્વક ભગવાન વિષ્ણુ લોકમાં જાય છે. નરકોમાંથી મુક્તિ મળે છે અને વિષ્ણુ લોકમાં જાય છે. બ્રહ્મ હત્યા જેવા મહાપાપ આ એકાદશીના વ્રતથી નષ્ટ થાય છે. આ બધું જ બ્રહ્માજી ખુદ નારદજીને કહી રહ્યા છે કે જે ફળ સમસ્ત તીર્થ અને ભૂમિને દાન કરવાથી મળે છે, એ ફળ આ એકાદશીના રાત્રિએ જાગરણ કરવાથી મળે છે. આ સંસારમાં એ મનુષ્યનું જીવન સફળ છે જેને હરિ પ્રબોધિની દેવ ઉઠી એકાદશીનું વ્રત કર્યું છે. આ સંસારમાં જેટલા પણ તીર્થ છે એ બધાના સ્નાન દાન આદિનું ફળ આ વ્રતથી મળે છે. માટે બીજા અન્ય કર્મનો ત્યાગ કરી ભગવાનની દેવ ઉઠી હરિ પ્રબોધિની એકાદશીનું વ્રત કરવું જોઈએ. એ જ મનુષ્ય જ્ઞાની, ધ્યાની, જીતેન્દ્રિય અને તેને જ મોક્ષ પ્રદાન થાય છે. જેણે હરિ પ્રબોધિની એકાદશીનું વ્રત કર્યું છે તે શ્રી હરિને અત્યંત પ્રિય છે. મોક્ષના દ્વારને બનાવનાર તથા તેના તત્વનું જ્ઞાન આપનાર છે. જેણે એકવાર પણ આનું વ્રત કર્યું છે એનો અધિકારી થઈ જાય છે. મન કર્મ વચન ત્રણેયથી કરેલા પાપ આ એકાદશીના રાત્રિના જાગરણ કરવાથી નષ્ટ પામે છે. દેવ ઉઠી એકાદશીના દિવસે જે મનુષ્ય ભગવાન પાર્શ્વનાથનું સ્નાન દાન તપ વગેરે કરે છે એ અક્ષય પુણ્યને પ્રાપ્ત કરે છે. આ વ્રતથી મનુષ્યના જીવનમાં કરેલા સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. આ એકાદશીમાં રાત્રિના જાગરણનું ફળ ચંદ્ર અને સૂર્યગ્રહણ સમયે સ્નાન કરવાથી પણ 1000 ગણું અધિક હોય છે. અન્ય કોઈ પણ પુણ્ય આ પુણ્ય સામે વ્યર્થ છે. જે મનુષ્ય દેવ ઉઠી એકાદશીનું વ્રત નથી કરતા તેને બધા જ પુણ્ય તેના વ્યર્થ છે. જે કારતક માસમાં ધર્મપરાયણ થઈને અન્ન ખાતા અને ચંદ્રાયણ વ્રતનું ફળ મળે છે. કારતક માસમાં ભગવાન સ્નાન દાનથી એટલા પ્રસન્ન નથી થતા જેટલા શાસ્ત્રોની કથા વાર્તા સાંભળવાથી થાય છે. કારતક માસમાં જે મનુષ્ય ભગવાન વિષ્ણુના 1 કે અડધો શ્લોક પણ વાંચે છે ને સાંભળે છે કે સંભળાવે છે તેને 100 ગાયોના દાન બરાબર પુણ્ય ફળ મળે છે. માટે કારતક માસમાં ભગવાન વિષ્ણુની કથા સાંભળવી કે વાંચવી જોઈએ. જે કથા સાંભળે કે વાંચે છે તે મનુષ્ય તેના કુટુંબનો, તેના કુળનો ઉદ્ધાર કરે છે. વિષ્ણુ ભગવાનના જાગવાના દિવસે એટલે કે દેવ ઉઠી એકાદશીના દિવસે શ્રી હરિની કથા સાંભળે છે એ 7 દ્વીપ સહિત પૃથ્વીનું દાન કરવાનું ફળ મેળવે છે. જે મનુષ્ય ભગવાનની કથા સાંભળીને કથા સંભળાવનારને પોતાની ક્ષમતા અનુસાર દક્ષિણા આપે છે તેને સનાતન લોક મળે છે. બ્રહ્માજીની વાત સાંભળીને નારદ મુનિએ કહ્યું, ભગવાન, એકાદશીના વ્રતની વિધિ તમે મને કહો અને એકાદશી વ્રત કરવાથી શું ફળ મળે છે? નારદ મુનિની વાત સાંભળીને બ્રહ્માજી કહેવા લાગ્યા, બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે 2 ઘડીની રાત્રિ રહી જાય ત્યારે ઉઠી શૌચ આદિથી પરવારી નિવૃત્ત થઈ દાંતણ વગેરે કરી તળાવ નદીઓમાં જે સ્નાન સંભવ હોય તે સ્નાન કરી અને ભગવાનની પૂજા કરી વ્રતનો સંકલ્પ કરવો. એ સમયે ભગવાનને વિનવવું, પ્રાર્થના કરવી કે હે ભગવાન, આજે હું નિરાહાર કે મારા શરીરની જે ક્ષમતા છે એ પ્રમાણે હું એકાદશીનું વ્રત કરીશ. તેવી રીતે હું વ્રત કરીશ. તમે મારી રક્ષા કરજો. બીજા દિવસે દ્વાદશીના દિવસે ભોજન કરીશ. ભક્તિભાવથી વ્રત કરીને રાત્રે ભગવાનની સામે ભજન કીર્તન કરવા. એકાદશીના દિવસે ભગવાનને ફળ, ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી ભગવાનની પૂજા કરવી જોઈએ. શંખમાં જળ ભરીને ભગવાનને અર્થ આપવું. આમ કરવાથી સમર્થ તીર્થોના સ્નાન કરોડો ગણું ફળ મળે છે. સમર્થ તીર્થોમાં સ્નાન કર્યા બરાબર કરોડો ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય અગસ્ત્યના ફૂલોથી ભગવાનની પૂજન કરે છે એની સામે તો ઇન્દ્ર પણ હાથ જોડે છે. જે કારતક માસમાં બીલીપત્રથી ભગવાનની પૂજા કરે છે એ મુક્તિને પ્રાપ્ત કરે છે.
કારતક માસમાં જે લોકો ભગવાનની પૂજા તુલસી પત્રથી કરે છે એના 10,000 જન્મના પાપ નષ્ટ પામે છે. તુલસી દર્શન કરવાથી, તુલસી રોપવાથી, તુલસી સિંચવાથી, રોજ પૂજા કરવાથી 1000 કરોડ યુગ વિષ્ણુ લોકમાં નિવાસ કરે છે. જે તુલસીનો છોડ ઉગાડે છે તેના કુળના લોકો મૃત્યુ બાદ પ્રલય કાળ સુધી વિષ્ણુ લોકમાં નિવાસ કરે છે. હે મુનિ, રોપેલા તુલસી જેટલી જગ્યામાં તેના જડ ફેલાવે છે એટલા 1000 યુગ તુલસી રોપણ કરવા વાળો મનુષ્યની ઉન્નતિ થાય છે, પ્રગતિ થાય છે. રોપાયેલા તુલસીમાં જેટલી શાખાઓ નીકળે છે, બીજ આવે છે, જે માંજર કહીએ આપણે, તે પૃથ્વી પર વધે છે. એના એટલા જ કુળ જે વીતી ગયા તથા જે આગળ બાકી છે થશે એ 2000 કલ્પ સુધી વિષ્ણુ લોકમાં નિવાસ કરે છે. જે કદમના ફૂલોથી હરિની પૂજા કરે છે એ ક્યારે યમરાજાના દર્શન નથી કરતા, યમરાજાને જોતા નથી. જે ગુલાબના ફૂલથી ભગવાનની પૂજા કરે છે તેને મુક્તિ મળે છે. જે અશોકના ફૂલથી ભગવાનની પૂજા કરે છે એ સૂર્ય ચંદ્રમાના રહેવા સુધી કોઈ પણ પ્રકારનો શોક નથી પામતા. જે મનુષ્ય સફેદ અથવા લાલ કરેણના ફૂલોથી ભગવાનની પૂજા કરે છે એના ઉપર ભગવાન અત્યંત ખુશ થાય છે. અને જે ભગવાન પર આમળાના માંજર ચડાવે છે એ કરોડો ગાયના દાનનું ફળ મેળવે છે. જે લોકો દુર્વાથી ભગવાનની પૂજા કરે છે એ 100 ગણું પૂજાનું ફળ મેળવે છે. જે લોકો સમીના પત્રથી, સમીના પાનથી ભગવાનની પૂજા કરે છે એને મહાઘોર યમરાજાના માર્ગનો ભય નથી રહેતો. જે ભગવાનનું ચંપાના ફૂલોથી પૂજન કરે છે એ પછી ફરી આ સંસારમાં જન્મ નથી લેતો, આ સંસારમાં આવતો નથી. જે પીળા લાલ રંગના કમળના ફૂલોથી ભગવાનની પૂજા કરે છે એને શ્વેત દીપનું સ્થાન મળે છે. આવી રીતે ભગવાનની પૂજા કરી પ્રાતઃકાળ થાય ત્યારે સ્નાન કરી ભગવાનને વિધિપૂર્વક પૂજન કરવું. વ્રતની સમાપ્તિ પર વિદ્વાન બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી તથા ક્ષમા યાચના કરવી. ત્યાર પછી ભોજન દક્ષિણા આપીને ગાયોને ચારો, ગુરુની પૂજા કરવી. ત્યારબાદ બ્રાહ્મણોને શક્તિ અનુસાર દક્ષિણા આપવી. જે વસ્તુનું તમે વ્રત દરમિયાન આરંભ કરતા સમયે છોડી હોય એ વસ્તુનું દાન બ્રાહ્મણોને આપવું. હે મુનિ શ્રેષ્ઠ, હે નારદ મુનિ, રાત્રિમાં ભોજન કરવાવાળા મનુષ્ય જે એક ટાઈમ ભોજન કરતું હોય અને જે રાત્રે ભોજન કરતું હોય એ ભોજન કરાવે એને સુવર્ણ સહિત બળદ દાન કરવું જોઈએ. એટલે કે જે લોકોએ ચાતુર્માસ દરમિયાન કે કાર્તિક માસમાં એક ટાણું કર્યું હોય અને રાત્રે જે ભોજન કરતા હોય તેને સુવર્ણ સહિત બળદ દાન કરવું જોઈએ. અને જે મનુષ્ય માંસાહારી નથી એને ગૌદાન કરવું જોઈએ. આમળાનું સ્નાન કરવા વાળાએ દહીં અને મધનું દાન કરવું જોઈએ. ઘણા લોકો આ માસમાં ઘણા નિયમો લે છે. કોઈ આવું સ્નાન કરે છે, કોઈ જૂતાની બાધા લે છે, કંઈ પણ હોય છે એ બધું જ દાન આમાં વર્ણન થાય છે. એ પ્રમાણે દાન કરવું જોઈએ. આમળાનું સ્નાન કરવા વાળાએ દહીં અને મધનું દાન કરવું જોઈએ. જેણે ફળનો ત્યાગ કર્યો હોય તેને ફળનું દાન કરવું જોઈએ. દૂધ અને અન્નનો ત્યાગ કર્યો હોય તેમણે ચોખાનું દાન કરવું જોઈએ. જે ભૂમિ પર સુવાનું જેણે વ્રત લીધું હોય એને સૈયા દાન કરવી જોઈએ. તુલસી બધી સામગ્રી સહિત દેવી જોઈએ. બધી સામગ્રી હોય એમાં તુલસી પત્ર ઉમેરી અને દાન કરવી જોઈએ. પાન ઉપર ભોજન કરનારાએ સોનાના પાન સહિત ઘી સહિત દાન કરવું જોઈએ. મૌન વ્રત ધારણ કરવા વાળાને ઘી તથા મીઠાઈનું ભોજન કરવું જોઈએ. વાળ દાઢી રાખવા વાળાએ જેને બાધા લીધી હોય એને અરીસો દાન કરવો. જૂતા ચપ્પલ છોડનારને એક જોડી જૂતા ચપ્પલ દાન કરવા જોઈએ. નમક છોડનાર એટલે કે જે કોઈ ખારું ખાવાનું છોડ્યું હોય તો એને સાકર દાન કરવી જોઈએ. મંદિરમાં દીવો પ્રગટાવવા વાળાએ તથા એવો નિયમ લીધો હોય તો એ વ્રતના સમાપ્તિ પર તાંબા અથવા સોનાના પાત્રમાં ઘી અને બત્તી એટલે કે દીવો રાખીને વિષ્ણુ ભગતને દાન કરવું જોઈએ. એકાંત વૃતમાં 8 કળશ વસ્ત્ર, સોનાના અલંકાર દાન કરવા જોઈએ. જો આ ન બની શકે તો આટલી ક્ષમતા ન હોય આપણે તો બ્રાહ્મણોને આદર સત્કાર કરવા એ બધા જ વ્રતોની સિદ્ધિ આપનાર કહેવામાં આવ્યું છે. આવી રીતે બ્રાહ્મણને પ્રણામ કરી વિદાય કરો. બ્રાહ્મણોને શક્તિ પ્રમાણે દાન આપો, ભોજન કરાવો અને પછી નમસ્કાર કરી પગે લાગીને વિદાય કરો. પછી સ્વયં ભોજન કરવું જોઈએ. જે વસ્તુને ચાતુર્માસમાં છોડ્યું હોય એ વસ્તુની સમાપ્તિ કરીને અન્ન ગ્રહણ કરવું જોઈએ. હે મુનિ, આવી રીતે બુદ્ધિમાન ચાતુર્માસ વ્રત નિર્વિઘ્ન સમાપ્ત કરે છે. એ કૃત્ય થઈ જાય છે તેનો ફરી જન્મ નથી થતો. જો વ્રત ભંગ થાય છે તો
તો વ્રત કરનાર મનુષ્ય અંધ કે કોઢી થાય છે. ભગવાન કૃષ્ણએ પણ યુધિષ્ઠિરને આવી રીતે મહાત્મય સંભળાવ્યું છે અને કહ્યું છે કે જે આ મહાત્મય વ્રત કથા કહે છે, સંભળાવે છે, તેને ગૌદાન કર્યા બરાબર પુણ્ય ફળ મળે છે. તો મિત્રો, આ હતું દેવ ઉઠી એકાદશીનું મહાત્મય, જે બ્રહ્માજીએ નારદજીને કહ્યું હતું અને આ જ મહાત્મય ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને પણ કહ્યું છે. અને આમાં આપણે વ્રતકથા પણ સાંભળી છે. તો કૃપા કરી અને આ વિડીયો બને એટલો શેર કરજો, જેથી બીજાને પણ આ દેવ ઉઠી એકાદશીનું મહાત્મય ખબર પડે, એમને સમજાય, એમને શું દાન પુણ્ય કરવું, ભગવાનની પૂજા કેવી રીતે કરવી, એ બધું જ સમજાય અને આપણને પુણ્ય ફળ મળે. એકાદશીની વ્રત કથા કોઈ આપણા થકી સાંભળશે તો એ વ્યર્થ નહીં જાય, ભગવાન એનું પુણ્ય ફળ જરૂર પ્રદાન કરશે. માટે વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ શ્રદ્ધાપૂર્વક જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.